Hello and welcome to Arpita's Cuisine. I'm so glad you're here. Let's get started on some delicious recipes together. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આજે આપણે બાજરી મકાઈના વડા બનાવીશું. આ વડાને તમે બહાર ફરવા જતા હોય તો તેને લઈ જઈ શકો છો. 2 થી 3 દિવસ સુધી બગડતા નથી. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. 1/2 કપ દહીં લઈ લઈશું. તેમાં અડધી ચમચી અજમું એડ કરીશું. 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. તો આ રીતે દહીંમાં તલ એડ કરીને લોટમાં મિક્સ કરવાથી જે તેલમાં તલ છૂટા પડી જતા હોય તે છૂટા નથી પડતા. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. 2 થી 3 ચમચી જેટલા આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું ને 1 ચમચી ગોળ એડ કરીશું. 3 થી 4 ચમચી જેટલું ઓઇલ એડ કરીને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બાઉલમાં 1 કપ જેટલો બાજરીનો લોટ અને અડધો કપ મકાઈનો લોટ એડ કરીશું. તો મકાઈ અને બાજરીનો તમે હાફ પણ લઈ શકો છો. તો 1 કપ જેટલી દૂધીને આ રીતે છીનીને એડ કરીશું. 1 કપ જેટલા મેથી એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હળદર પાવડર એડ કરીશું અને જે આપણે દહીંમાં બધા મસાલા એડ કર્યા હતા તે અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું, નહીં તો દહીં અને દૂધીમાંથી પણ પાણી છૂટે છે. તો દૂધી અને દહીંથી એકદમ સરસ એવો લોટ બંધાઈ જશે. તો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધવાનો છે. લોટને અડધો કલાક માટે રાખી દઈએ તો આ રીતનો થોડો ઢીલો લોટ થઈ જશે. 1 વાડકીમાં છાશ અને 1 વાડકીમાં તલ લઈ લઈશું. તો ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે લોટમાંથી આ રીતનું એક લોહું લઈને તેને છાશવાળો હાથ કરીને થેપી લેવાનું અને બંને બાજુ તલ લગાવી દેવાના છે. અને આ રીતે ગરમ તેલમાં એડ કરતા જઈશું અને તેના ઢેબરા બનાવતા જઈશું. છાશવાળો હાથ કરીને આ રીતે થેપવાથી વડા એકદમ સરસ ફૂલે છે અને ફટાફટ બને છે. તો આ રીતે વડાને બનાવતા જઈશું. તો લુવા તમે બનાવીને રાખો તો ફટાફટ ઢેબરાને થેપી શકાય છે. તો આ રીતે તેલમાં એડ કરતા જવાનું અને તેને પલટાવતા જવાનું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. તો બીજી રીતે આ રીતે ભીનું કપડું લઈ લઈશું. તેમાં લુવા થોડા અંતરે મૂકી દેવાના છે. વચ્ચે થોડી જગ્યા રાખવાની. તો આ રીતે કરવાથી વધારે ફટાફટ ઢેબરા બને છે અને વાડકીથી આ રીતે તેને પ્રેસ કરીને ઢેબરા બનાવી લેવાના અને તલ લગાવીને બંને સાઈડ તલ લગાવીને તેને તેલમાં એડ કરી દઈશું. આ રીતે પણ ફટાફટ ઢેબરા બની જાય છે. તો તેલમાં ઢેબરા ઉપર આવી જાય એટલે તેને આપણે પલટાવી દેવાના છે. અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને થવા દઈશું. તો આપણા ઢેબરા રેડી છે. તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ઢેબરા આપણા રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.